આ દુનિયાનું કડવું સત્ય શું છે ખબર છે મારા વાલા? જો તમે ગરીબ હશો તો તમારા ઉપર કોઈ ધ્યાન નહીં આપે. જો તમે મહેનત કરશો અને કોઈ કાળી મજૂરી કરશો તો તમારા ઉપર બધા દાંત કાઢશે. અને જો તમે એક દિવસ કામયાબ થઈ ગયા તો આ દુનિયા તમારાથી બળશે. જય દ્વારકાધીશ મિત્રો, મારા ઘરે આજે વાળુમાં મસ્ત વસ્તુ બને છે અને અલગ રીતે બનાવવાની છે. ઓ ચિરાગ, આજે તો જો અહીંયા છે ને, હા, અહીંયા અડદની દાળ મેં છે ને ક્યારની ઉકાળી નાખી હતી. અહીંયા છે ને સાઈડમાં એનો અલગથી વઘાર કરી નાખ્યો તો મસ્ત ભાખરી થઈ ગઈ છે. અને આ ભાખરી છે ને ચિરાગે કરી છે મિત્રો. અને છે ને આની પેલા એકવાર ઘણા ટાઈમ પેલા કોમેન્ટ આવી હતી કે ચિરાગ તમે કામ ન કરો એમ. ચિરાગભાઈ તમે કામ ના કરતા. અરે કેમ ચિરાગભાઈ ખાવા નથી જોતું? કામ તો બધાને કરવું પડે, એવું કઈ ન હોય. તમે તારે વિદેશમાં રહેતા હોય, બંને જોબ કરતા હોય એટલે કામ બધાને કરવું પડે. હું કેવું ચિરાગ તમારું? કામ કરવું જ પડે ને, કેમ કે બે જોબે ગયા હોય એટલે આગળ પાછળ થાય ટાઈમમાં, એટલે બનાવવું. અને મિત્રો તમારા ઘરે કોણ કોણ તમારા ઘરવાળા મદદ કરાવે છે એ મને કોમેન્ટ કરીને કહેજો. મને બધી હેલ્પ કરાવે છે. અને આ મસ્ત છાશ બની ગઈ છે. આજે છે ને જીરું મેં શેકીને નાખ્યું છે, ઓનિયન લઈ લીધો છે, કાચા મરચા લઈ લીધા છે. ચિરાગ કહેતા હતા અથાણું નથી ખાવું, અને સાથે લઈ લીધી છે મસ્ત કાકડી. અને છે ને મિત્રો એક વાત એ કહેવાની હતી કે ચિરાગ ને છે ને ખબર નથી, કેમ કે એને ગામડું જોયું નથી ને, તો મેં છે ને એને કીધું કે છે ને તમે ખાલી આ છે ને દાળ ઈ આમાં ચટણી લસણ વાળી અને તમે હળદર અને મીઠું નાખીને ખાઓ. પેલાના ગવઢિયા આવી રીતના ખાતા હતા. ચિરાગ કે તને બહુ ખબર એમ. પણ મિત્રો હું ગામડે રહેલી છું એટલે મને ખબર હોય, ચિરાગ ને નહોતી ખબર. અને અત્યારે કેવું થઈ ગયું છે ખબર? એમાં લસણ ને આદુ ને ટમેટા ને મરચી ને કાંદા ને બધાનો વઘાર કરવા જોઈએ. વઘાર વગર કે દાળ ન ભાવે, એવું બધાનું કેવું છે. મજા આવે ને વાત કરો તો જ સ્વાદ આવે. અને મિત્રો તમે કઈ રીતે અડદની દાળ બનાવો છો ને બીજી કઈ કઈ દાળ બને ને, હે ને ચિરાગ? ઈ કોમેન્ટ કરીને કહેજો એટલે અમને ખબર પડે. હે અને તમે દાળમાં નાખો છો હું ઈ કહેજો પાછા. હા હા, કેમ કે ઘણા હજી છે ને પેલાના ગવઢિયાની રૂઢી હોય ને એ પ્રમાણે ચિરાગ હાલે છે અને કઈ કામ મતલબ આવી રીતના નથી દાળ બનાવતા. અને અત્યારે તો છે ને પેલા વઘાર કરવા જોઈએ, કે વઘાર તો અડદની દાળમાં થાવો જ જોઈએ એમ. એટલે મસ્ત મારા ઘરે વાળું બની ગયું છે. વિદેશમાં પણ દેશી વાળું બન્યું છે. એટલે મિત્રો બધા મારા ઘરે વાળું કરવા આવી જાય. જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.